હું કહું છું કે આ શું છે? તમારા મગજમાં ચાલતો પ્રશ્નનો જવાબ હું આપીશ. આપો દિશાબેન, પ્લીઝ જવાબ આપો, નહીં તો પપ્પાએ હમણાં ફિલ્મ ચાલુ કરી છે અહીંયા. હવે ઇન્ટરવેલ પડે એ પહેલા બોલી દો. ઓકે, તો આ 3 બાલટીમાં પાણી ગરમ થઈ રહ્યું છે. શું શું શું? બેટા આપણી પાસે ગેસનું કનેક્શન છે. પાણી તો ગરમ થઈ રહ્યું છે, પણ સૂર્ય ઉર્જાની મદદથી. અને પાણી ગરમ કરવા માટે આપણે સૂર્ય ઉર્જાની મદદ લેવી અનિવાર્ય છે. યસ, કરેક્ટ. ગેસ અને પાણીની બચત માટે એક બહુ મોટું પ્લાનિંગ થયું છે અને ફાઇનલી એ નિર્ણય પર આવ્યા છીએ કે આજથી ગીઝરના બધા જ કનેક્શન કટ. બેટા ઠંડા પાણીથી નાઈશું ને તો નિમોનિયા થઈ જશે. જીવને જોખમ છે બેટા. જીવ જાય તે ચાલે, પણ પાણી જાય તે ના ચાલે. આજથી બસ પાણીની બચત ને પાણીની જ બચત. યાદ તો છે ને અમારું મિશન કરકસર? બોલો કરકસર માત કી જય. જોયું તમે લોકોએ ઉર્જા અને સૂર્યપ્રકાશ કેટલો કિંમતી હોય છે? જોયું તમે લોકોએ? મને ગર્વ છે તમારા બંને પર. મારા આશીર્વાદ છે તમારા બંનેની સાથે. આ પાણી નાયગ્રા ફોલમાંથી ભર્યું શું? અરે ઠંડુ બરફ જેવું પાણી છે. હા, તો એમાં અમારો કોઈ વાત નથી. શિયાળો ચાલે છે અને શિયાળામાં છે ને પાણી ઠંડુ જ હોય. પણ જ્યારે ઉનાળો આવશે ને ત્યારે અમારો આ પાણી ગરમ કરવાનો આ આઈડિયા 1000% કામ લાગશે. યાદ રાખજે. અરે પણ ઉનાળામાં ઉકળતા પાણીનું શું કામ? નો મોર ક્વેશ્ચન્સ પ્લીઝ. આજે અમારો પહેલો દિવસ છે એટલે એડજસ્ટ કરવું પડશે. સપોર્ટ our activities. Support our activities. મારું હારું, જે રીતે આ બે છોકરીઓ કામે વળગી છે ઈ ઉપરથી તો એમ લાગે છે કે એને મારી જેમ મિલિટરીમાં હોવું જોતું હતું. કેવી મજા આવે છે નહીં? આમ તો આપણું મિશન 100% પાર પડશે. This is our teamwork. Yes, correct. આમ જ દેશ આગળ વધશે. બાકી આપણે કરકસર નહીં કરીએ ને તો દેશને કેટલું મોટું નુકસાન થશે ખબર છે તમે બધાને? આવી નાની વાતોમાં ધ્યાન રાખશું તો જ મોટી વાતોમાં વાંધો નહીં આવે. કરેક્ટ. અરે એ છોકરીઓ, આ ટૂથબ્રશ શું કામ મંગાવ્યા છે તમે? કહું છું. આ છે ટૂથપેસ્ટ. You know, ટૂથપેસ્ટ. આ તો બિચારી ગુજરી ગઈ છે. એક પૈસાનો જીવ નથી એમાં. યસ, આઈ એગ્રી. આ પેસ્ટ છે પણ ખાલી ખોખું છે. આમાં જરાય પેસ્ટ નથી. તમને બંનેને ચશ્મા છે, આમાં અંદર કંઈ છે જ નહીં. શોધવાથી બધું મળે. Don't think negative. Ready? 1, 2, 3. બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. વાહ વાહ, ક્યા બાત હૈ, ક્યા બાત. બ્રશ પ્લીઝ. ફતેહ કરો. અમે લોકો છે ને બ્રશ કરશું. મને છે ને ખરેખર બહુ આનંદ થઈ રહ્યો છે તમારું આ મિશન જે પૂરજોશમાં આગળ વધી રહ્યું છે ને એ જોઈને. વેલણ દબાવીને પેસ્ટ કાઢવી એ તો ફક્ત છે ને કોઈ ગુજરાતી નારીનું જ કામ હોઈ શકે. ચલો માન્યું કે આ બરાબર છે, બરાબર. વેલણ નામનું સાધન વાપરીને તમે બંને જણા આ બાબત ઉપર જીતી ગયા. પણ હવે આગળ શું? આગળ છે આ સાબુ. આ ટચુકડો સાબુ. એકવાર નાવો ને એમાં પતી જાય. આ ટચુકડો સાબુ. બેટા તમારી વાતને માન આપ્યું બેટા, પણ અમારે નાવાનું છે. કોઈ ઉંદરડીએ નાવાનું નથી, સમજ્યા ને? અરે અમારો તો વિચાર કરો ભાઈ. તમારો વિચારીને જ કહી રહી છું. આ સાબુ તમાર બધાએ 7 દિવસ સુધી ચલાવવો પડશે. તમારે તમારી રીતે લાવવાનું અને એડજસ્ટ કરવું પડશે. બાકી આ સાબુને કાંઈ ના થાય. It is final for 7 days. ચારુ, આના કરતા એક ગોળી શોધી હોત તો આમ ખાઈએ ને આમ અને નવાઈ જાય એવું કઈ ના શોધ્યું તે? બેટા રૂપિયા વાપરવામાં માપ ભલે ના રાખો, પણ આ કરકસર કરવામાં તો માપ રાખો. Support our
મમ્મીજી આજથી તમને હેર ડ્રાયર નહીં મળે. તમારે વાળ સુકવવા માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો પડશે. એનાથી ઇલેક્ટ્રિસિટી પણ બચશે અને તમારા વાળને સૂર્યપ્રકાશ પણ મળશે. અને વિટામિન ડી થી વાળનો ગ્રોથ સારો થશે, એટલે તમારે અહીંયા જ વાળ સુકવવાના છે. હા પણ એ કઈ રીતે? દિશા, પ્લીઝ શો ધ ડેમો. કૃપયા પેશ કિયા જાય. જરૂર. ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માને, ચોટીલે ડાકલા વાગ્યા, ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માને, ચોટીલે ડાકલા વાગ્યા. ખમ્મા ખમ્મા મારી માડી ખમ્મા. અમારો સાથ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે તમે બધા નાઈ ધોઈને ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ ટેબલ પર આવી જજો. ચારુ બેટા ચામાં જરા મસાલો નાખજો હા. અને હા, પેલું આદુ ભભરાવાનું ભૂલતા નહીં. મસ્ત મસાલેદાર ચટાકેદાર ચા બનવી જોઈએ આજે. અરે વ્યવસ્થિત ચા લાવજો બસ. આખું ફરી મગજનું દહીં કરી નાખ્યું. અરે બેટા, આ લોકોને આવી રીતે કરકસર કરતા જોઈને છે ને મારું તો શેર લોહી વધી જાય છે. કેટલા સમયથી છે ને હું આ સમયની રાહ જોઈ રહ્યો હતો. જરા શાંતિ રાખો ને પ્લીઝ. હાર બેટા, તું અત્યારે કેમ આમ ચાની જેમ ઉકળી રહ્યો છે? ઉકળું ના તો શું કરું પપ્પા? એક તો પાણી ઓછું આવે અને એમાં વળી પેલી ટચુકડી સાબુની ગોટી. અરે એમાં માણસ કોઈ નાય તો કેમ નાય? અને આ બધું ઠેકાણું ન પડે ને એટલે બીજા માણસને વાસ ના આવે એટલા માટે પરફ્યુમ લગાવવાનું. અને પછી એનો જે ઓવરડોઝ થાય તો માથું તો ફરે જ ને. અરે પ્લીઝ ચા જલ્દી લઈ આવો. ચા તૈયાર છે. લાવો લાવો, સવારનું અમૃત લાવો જલ્દી. પપ્પા અત્યાર સુધીમાં એટલી બધી કરકસર થઈ ગઈ, બસ હવે ચામાં કરકસર ન થયો તો સારું. ન થાય ન થાય ચારુ બેટા, આવું ન કરે આપણી સાથે. શું છે આ? કાળી ચા સેમ ટુ સેમ વિદ્યાની વાણી જેવી જ છે આ તો. બહુ હોશિયારી નહીં મારવાની હો. આ તમારી વાણી શું થોડા દૂધ જેવી ચોખ્ખી છે? બોલતા જ નહીં કઈ. મુદ્દા પર આવો અત્યારે છે ને, મુદ્દા પર આવો. આ શું છે બેટા, આ શું છે? મેં તમને છે ને ચામાં આદુ ભભરાવાનું કહ્યું તો તમે મરી મસાલો નાખ્યો છે કે શું આમાં? લાગે છે ચાની એ પથારી ફરી ગઈ. મિશન કરકસરના ભાગરૂપે આજથી આપણે બધા ઈશ્વરને સાક્ષી માની નિયમ લઈએ છે કે નહીં, હવે કોઈ નિયમ નહીં. હે પપ્પા, મિશન કરકસરના ભાગરૂપે હું ચારુ આજથી ઈશ્વરને સાક્ષી માની તમને બધાને હુકમ કરું છું કે આજથી ચા બનશે તો માત્ર કાળી, એટલે વગર દૂધ અને વગર ખાંડ. કાળી એટલે બ્લેક ટી. અરે જરા બહાર જઈને દૂધવાળાને ભાવ પૂછી આવો દૂધનો. આખું નાનું ગામ જમી શકે ને એટલું મોંઘું છે દૂધ. આપણે જેટલા રૂપિયા દૂધ પાછળ ખરીદીએ છીએ ને એટલા રૂપિયામાંથી તો આપણે ભેંસો ખરીદી શકીએ અને બહાર તબેલો બાંધી શકીએ. હા, પછી લોકો આપણા ઘરની દૂધની ચા પોતાના ઘરે જઈને પીવે એમ ને. પણ ચારુ બેટા, આ બ્લેક ટી પીવાથી ફાયદો શું થશે એ જણાવશો જરા? બ્લેક ટી થી બહુ બધા ફાયદો થઈ શકે. ફ્રેશ અને એનર્જેટિક રહેવાય અને સૌથી મોટી વાત, ફિગર મેન્ટેન થઈ શકે. અને હા, રૂપિયા તો બચે જ છે. હા, આ બધામાં તારી આ ફિગર વાળી વાત પરફેક્ટ છે હો. વાહ ચારુ, શું ફિગર છે તને? આઈ મીન શું ફિગર છે તને અમારી? પ્રેઝેન્ટિંગ માય હેન્ડ કુક વેરાયટી ઇટાલિયન ઇડલી. આ શું કઈ જાતની ઈડલી છે આ? અરે પેલા આમ ચીઝ ખમણવાનું, પછી છે ને મરચાનો ભૂકો આમ નાખવાનો, પછી ઉપરથી ઓરેગાનો ભભરાવાનું, એ બધું પછી આમ ઈડલી ઉપર આમ ચોંટાડી દેવાનું, એટલે ઇટાલિયન ઈડલી તૈયાર. આટલું બધું વેસ્ટ? તમારે અમારી પાસેથી શીખવું જોઈએ કે કરકસર કઈ રીતના કરાય. હા હો, મરચાનો ભૂકો હું ઘરમાં જ બનાવું છું. હું ફિસિયાની નહીં મારવાની, આવી મોટી કરકસર વાળી. એક્સક્યુઝ મી, નો ફાફડા, નો જલેબી, નો એક્સ્ટ્રા દાલ વડા.
હવે તમારે બધાએ આ બધાથી મુક્તિ પામવી પડશે અને ખાવામાં રહેશે માત્ર ફ્રૂટ. ઓહો માઇન્ડ બ્લોઈંગ હેલ્ધી નાસ્તો જેનાથી તમારા બધાની તબિયત થઈ જશે અદ્ભુત. અરે પણ ફ્રૂટ કેટલા મોંઘા છે. એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મોંઘવારીનું માન રાખીને આપણે એક ફળ લેવાનું, એના ઝીણા ઝીણા કટકા કરવાના અને ખાવાના. સમજ્યા કે નહીં? હા સમજી ગયો. કરકસર. હા, આમાં પણ કરકસર. તમારો હાથ જરા અહીં લંબાવવાની નમ્ર વિનંતી છે મિસ ફ્રૂટ દેવી. તમે પેલું કહો છો ને, ખૂબ જમેગા રંગ જબ મિલ बैठ के खाएंगे हम फ्रूट, अंगूर एप्पल और केले का टुकड़ा. તમારે છે ને ફૂલ ટાઈમ ડાયટ કરવાની, એટલે પ્લીઝ સપોર્ટ અસ એન્ડ અવર એક્ટિવિટી. વાહ વાહ વાહ, કેટલું ધ્યાન રાખે છે આ છોકરી બધાનું. હું તો એકદમ ઇસ્ત્રી પ્રેસ થઈ ગઈ. અરે અને ઇમ્પ્રેસ કહેવાય. ઓ યા બધાને ગોળીઓ દેનારો આ ભયંકર પોતે ગોળીઓ ખાવાનો વારો આવી ગયો. પપ્પા ગોળીઓને તમે શું બંદૂકમાં ભરશો? એટલે કરશો શું તમે? પપ્પા આટલી બધી ગોળી ખાશો તો મરી નહીં જાવ? એટલે આમ કોમામાં નહીં સારી પડી જાવ? એટલે આમ ઓરેન્જ ફ્લેવર હોય તો ઠીક છે, બાકી આટલી બધી ગોળીને કરશો શું? એક મિનિટ, જરાક વચ્ચે પોરો તો ખા વાંદરા. એક પછી એક સવાલની રમઝટ બોલાવે. પેલા એક સવાલ પૂછવાનો, પછી પપ્પા એનો જવાબ આપે ઈ સાંભળવાનો, પછી બીજો પૂછવાનો ઈ સાંભળવાનો, ત્રીજો પૂછવાનો. વાંદરા, અને આટલી બધી ગોળીઓ છે, તને શેનો ઉત્સાહ ચડી ગયો છે? ના પપ્પા, એમાં શું છે કે અત્યાર સુધી આ ગોળીઓ ખાલી બંદૂકમાં જ રહેતી હતી. આમ માન ટેબલ પર આવી છે. આમ ફ્લેવર અલગ છે, પણ આમ જોઈને જરાક ઇન્સ્ટન્ટમાં પૂછી લીધું. હું છે ને બેટા, આ બધી તારી માને કારણે થયું. મમ્મીના કારણે શું કામ? બ્રેકફાસ્ટ. મમ્મી બ્રેકફાસ્ટ. એક મિનિટ, એ નહીં કે ઈ બ્રેકફાસ્ટ ખાધો ને એમાં તો હલવણા થયા છે. પપ્પા, તમને દરેક વસ્તુમાં પ્રોબ્લેમ છે. મમ્મી આટલો પ્રેમથી નાસ્તો બનાવ્યો એનું કઈ નહીં, પણ એ નાસ્તામાં તમને પ્રોબ્લેમ કાઢતા તરત આવડે છે. પણ એવો નાસ્તો એને બનાવવો જોઈએ કે તમને ખવડાવવા માટે. અરે હરપને દૂધ ધરાય, દહીં ન ખવડાવાય. હરપ રોજ દૂધ પીતો હોય ને તો કોઈ દિવસ એને દહીંએ ખાવું પડે. મારી મમ્મીની મરજી. હવે ઈ તારી મમ્મીની હોશિયારી પૂરી કરવામાં જ આ પપ્પાની પથારી ભરી ગઈ છે. આમ જો, આખો દવાનો શોરૂમ ખોલીને બેઠો છું. પેટ બગડી ગયું છે એની દવા પેલા ખાઈ લીધી. ઈ પેલા તારી માનો હવારનો નાસ્તો કર્યો, ઈ પેટ બગાડ્યું, એને ધક્કો મારવા હારું ગોળી ખાધી, પાછી ગોળી ખાવી પડશે. અરે આમાં માણસ જાય ક્યાં? પપ્પા છોડો આ બધું. હું છોડું? તને કઈ અંદાજ છે વાયદરા? આ તને શેરણીઓ હાલી મળે ને તઈએ ખબર પડે કે મારી હું હાલત છે. અરે બાપુ, મારી પાસે એક મસ્ત આઈડિયા છે. પપ્પા, તમને યાદ છે? યાદ છે, ઇટાલિયન ઇડલી વિથ ઓકેરાનો. પપ્પા, એને ઓરિગેનો કહેવાય. હા, હવે ઈ પણ એને જ કારણે મારી પથારી ફરી ગઈ છે ને એ વાત 100% હાચી. પપ્પા, તમને યાદ છે 3 વર્ષ પહેલા મેં ખતરનાક બિઝનેસ કરેલો, સંદીપ મેડિકલ્સ? કેવી રીતે ભૂલું? કેવડો મોટો ડામ દીધો તો તે મને. મારા ઉઠમણા કરાવીને ખાતા વાંદરા, દિવાળું કાઢી નાખ્યું તું. પપ્પા, એ દિવાળું હવે દિવાળી તરીકે કામ આવશે. હોરી પાછો કઈ નવો હનર કરવાનો છો? ના પપ્પા, એ વાતને ભૂલી જાઓ ને ભૂતકાળ પણ ભૂલી જાઓ. એ 3 વર્ષ પહેલાનો દવાનો સ્ટોક છે ને હજી પડ્યો છે, અને મને ખાતરી છે કે એ દવાથી તમારું પેટ ઠીક થઈ જશે. મારા પેટ અટાણે છે ને, મારું ખાલી પેટ જ દુખે છે. પણ આ તારી વાંદરા જેવી વાતો સાંભળીને હવે મારું માથું દુખવા માંડ્યું.
કઈ જાતનો છોકરો છે? લો તમે છો એ જાતનો. અરે આ ગોળી ખાવા કરતા તો બંદૂકની ગોળી ખાવી હતી. હા એ વાત સાચી. આમ બંદૂકની ગોળીથી ડેથ કન્ફર્મ. હા એટલે વાંદરા તું મને મારી નાખવા માંગે છે? ના હું તો બિઝનેસ કરવાનો વિચારું છું. લેવા ગઈ તી મોરી સૈયાર બોલો બોલો કોને જંબુ છે હે મારે. અરે લે મારો બકુડા. એક મિનિટ, હજી તો હવારનું ખાધેલું ઠેકાણે નથી પડ્યું. ઈવડું ઈ ચ્યુઇંગમ ની જે પેટમાં ચોટ્યું ત્યાં બીજું પધરાવાનું એમાં. અરે તમે પૂછો તો ખરા કે હું બનાવ્યું છે. હું બનાવ્યું છે? મેં બનાવી છે ઇટાલિયન ઈડલી ઓરેગાનો ભભરાવીને. આજ તો તે મને હવારના ખવડાવ્યું તું, પતેડી ધમી નાખી. પાછું ઈનું ઈ. અરે ગીતા, જી મનમાં આવે એ કઈ રે જ રાખવાનું. સામે વાળાના પેટનો જરાય વિચાર જ નહીં કરવાનો. તમે આખો તો એંગર શું કરો છો? આ બિચારું જો બચાડી કેટલી કરકસર કરે છે. તું શું છે? એટલે આપણે પણ કરવી જોઈએ. મને તો બહુ મોટી શીખ મળી છે કે કરકસર તો કરવી જ જોઈએ. એટલે જ મેં બ્રેકફાસ્ટની ઇડલી લંચમાં આપી છે. ઈ આપીને મેં કરકસર શરૂ કરી દીધી. સપોર્ટ અસ અને સપોર્ટ અવર એક્ટિવિટી. એ વાયડી આવી મોટી સપોર્ટ વાળી એક્ટિવિટી. અને આ બધું શીખવાડ્યું જ કોને તને? લાઈવ એને થોડાકે દઈ દઉં. હવે કર મને આ વાતમાં તું સપોર્ટ. તમે બહુ ખોટા છો. શાસ્ત્રીના ઘરમાં જુઓ, લોકો એકબીજાને કેટલો સાથ આપે છે. તમે મને વઢવાને બદલે થોડો મારો સાથ આપતો હો તો મિસ્ટર અભ્યંકર. આ માખીઓની જેમ મણમણ કરતી તારી માં કેટલું બોલતા શીખી ગઈ જો. આ ચારુને કેટલા બધા લોકો સાથ આપતા હોય છે. એની આસપાસ વાળથી તમે થોડું શીખતા હો તો, અને આ બૂમા બૂમ કર્યા વગર તમે બધાને ફોલો કરતા હો તો. મમ્મી મને પૈસા આપને, હું માર્કેટ જઈ આવું. એ હાય દીપડા, આપણે છે ને માર્કેટ જઈને બધી વસ્તુઓ ખરીદીએ અને આજના ડિનર ટોપનો બેગ પ્લાન કરીએ. આ વાંદરા અરે નિહણીએ ભેગી ગઈ છે. હવે મારું હું થાય રામ જાણે. કેટલા ઉત્તમ વિચારો છે ને આપણા ચારુ. યસ દિશા, હજી તો આપણે બહુ આગળ વધવાનું છે. આ દેશનું નામ રોશન કરવાનું છે. અરે આ મોંઘા ભાવનું ક્રીમ ને બધું ક્યાં ગયું? મારું શેમ્પૂ, કોસ્મેટિક્સ ક્યાં ગયું બધું? અરે તમને લોકોને પૂછું છું, ક્યાં ગયું? ગાયબ. ગાયબ? બધું જ ગાયબ છે, કારણ કે બધી જ પ્રોડક્ટ્સ અમે ઇન્ટરનેટ પર વેચી નાખી છે. લોકોએ અમને પૈસા આપ્યા અને એ પૈસા બચ્યા એટલે ઓલ ડન. અને આ જે પૈસા છે ને એ જ બચતના છે મમ્મી. અને આ બધું મોંઘા ભાવની ક્રોકરી ગયું, એ પણ ગયું. અમે સાથે સાથે બધું વેચી નાખ્યું. હાશ, હવે આવ્યું સુખ શાંતિનું જીવન. યસ. અરે આને દેવાળું ફૂકી નાખ્યું કહેવાય. બધું વેચી નાખ્યું. હાસ તો વળી, આ મારા મિશનનો ભાગ છે. તમને સમજાતું કેમ નથી? મિશન કરકસર. અરે પણ તો બીજાને શું કામ તમે આ તમારા મિશનની અંદર ખેંચો છો? તમે તમારું કામ કરો ને. મમ્મી એ જ તો કર્યું છે, અને તમારા સપોર્ટ વગર આ બધું અશક્ય છે. અરે લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. મારે કોઈ મદદ કરો. અરે મારા કબાટમાંથી મારા કપડાં કેમ ગયા? તારા કપડાં કોઈ ગરીબને ગયા. શું બ્રાન્ડેડ કપડાં ગરીબ માણસને? બ્રાન્ડેડ કપડામાં ગરીબ માણસ કેવો લાગશે? એ જેવો લાગશે તો લાગશે, તું તારું કામ કર ને. અરે પણ વાણ કઈ નહીં. બિચારા એક બેન બૂમો પાડતા હતા, જેના કપડા આપો વાસણ લો, જેના કપડા આપો વાસણ લો. એટલે અમે બધા કપડાં આપી દીધા ને એના બદલે નવા વાસણ લઈ લીધા. અરે એને નવા કપડાં વેચીને નવા વાસણ લીધા ને એમ કહેવાય. જો અમે કેટલા સરસ વાસણ લાવ્યા છે. એના પછાડીએ ને તો પણ ના તૂટે. કાચના તો તરત તૂટી જાય, પણ જો કેટલું સરસ સ્ટીલ છે, તૂટે જ નહીં. પૈસા પણ બચાવે અમે લોકોએ. યુ આર ગ્રેટ માય ગર્લ્સ, યુ આર ગ્રેટ. થેન્ક યુ પપ્પા. અને પાર્થ, તારી શું જરૂર છે કપડાં પહેરવાની? જો કપડાં લીધા એનો તો ખર્ચો કર્યો, પણ કપડાં ધોવાનો ખર્ચો તો બચ્યો કે નહીં? ને અમે કપડાં આપ્યા ને વાસણ લીધા, બસ. હા, એટલે હવે થાળી વાટકા લગાવીને હું ક્લિનિકમાં જઈશ. હે ગર્લ્સ, સલામ છે તમને લોકોને. કેટલા ઉચ્ચ અને ઊંડા વિચાર છે તમારા લોકોના. ક્યાં વાત છે. એ હું છે ને આજે તમને આદર્શ નારીનું બિરુદ આપી જ દઉં છું. આદર્શ નારી દિશા અને આદર્શ નારી ચારુ. તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે અમારા આભારી છો એનો અમને બહુ જ આનંદ થયો.
બધો જ ગુસ્સો મારો શાંત થઈ ગયો. અને હા યાદ આવ્યું, અમે તમારી બધી એંગર મેનેજમેન્ટની બુક્સ પણ પસ્તીમાં આપી દીધી છે. ક્યાં બુક્સ બધી પસ્તીમાં આપી દીધી મારી? અરે પણ પેલો પસ્તી વાળાને ક્યાં ગુસ્સો આવતો હશે કઈક? અરે એ તો ભાઈ આખો દિવસ આમ સાયકલ પર બહાર રખડતો હશે. એક કામ કરો, આવતીકાલે જ એ બધી જ બુક્સ અહીંયા લઈ આવો, એક દિવસમાં એ બધું સમજી જશે. સોરી, એ વેચી નાખી છે. શું વેચી નાખી છે? હા,